હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9. એની પહેલાં રેન્ક 66, એની પહેલાં 2 વખત ફેલ થઈ હતી. સૌથી પહેલાં હું અપોલોજાઇઝ કરીશ કે ભાઈ સોરી, ઘણા બધા વિડીયોઝ અને લાઈવ ચેકિંગ લઈને આવી રહી હતી. આજે પણ વી પ્લાન્ડ કે 1-2 આન્સર્સ ચેક કરીએ, બટ ટાઈમ ઓછો છે. તો આઈ એમ ક્વિકલી ગોઈંગ ટુ ટેલ યુ કે ભાઈ શું કરવાનું છે 67 ડેઝમાં. મેં જે મિસ્ટેક્સ કરી હતી એ તમે લોકો રિપીટ ના કરો એના માટેનો આજનો આ ખાસ વિડીયો છે. Okay, so one mistake, that I made during my first and second attempt, જેમાં મારો ફાઇનલ મેરિટમાં કોઈક વખત 3 માર્કથી કોઈક વખત 7 માર્કથી નંબર નહોતો આવ્યો. તો વોટ વેન્ટ રોંગ ફોર મી? મેં એવું તો શું કર્યું કે પહેલાં 2માં ફેલ થઈને પછી 2માં હું પાસ થઈ. ઓકે, સો સમથિંગ આઈ વુડ હેવ ડન કે રેન્ક પણ આવ્યો અને રેન્ક પણ ઇમ્પ્રૂવ થયો. પહેલાં 2 અટેમ્પ્ટમાં મેં મિસ્ટેક એ કરી હતી કે આઈ ડીડ નોટ ફોકસ ઓન રાઇટિંગ. અત્યારે પણ મોટા ભાગના લોકો જે મને મળવા આવે છે મેન્સ માટે, દે કીપ ઓન સેઇંગ કે મામા અમે રીડ શું કરીએ, રીડ ક્યાંથી કરીએ? ધ પોઈન્ટ ઇઝ રીડિંગ તો કરવાનું જ છે, બટ એની સાથે સાથે તમે લોકો રાઇટિંગ પાર્ટ જે છે એ ઇગ્નોર કરો છો. તો પ્લીઝ ડોન્ટ ઇગ્નોર ધ રાઇટિંગ પાર્ટ. વી હેવ અ મેન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ. આ જે મેન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ છે એમાં અમે રોજે એક ક્વેશ્ચન પોસ્ટ કરીએ છીએ. તમને સિક્વન્સમાં 50-55 ક્વેશ્ચન્સ મળી જશે. સ્ટાર્ટ રાઇટિંગ ધેમ. PYQs. હવે સે ફોર એક્ઝામ્પલ તમે આજે પોલિટી ભણી રહ્યા છો અને પોલિટીની અંદર આમુખ એટલે કે પ્રીએમ્બલનો ટોપિક વાંચો છો, સેલિયન્ટ ફીચર્સ વાંચો છો, 5-7 ટોપિક્સ વાંચો છો. એ જ 5-7 ટોપિક્સના એક્સક્યુઝ મી PYQs જે છે એ તમારે ચેપ્ટર વાંચ્યા પછી લખવાનો ટ્રાય કરવાનો છે. બિકોઝ વાંચવું, યાદ રાખવું અને ક્વેશ્ચનને સમજીને એને પાર્ટ્સમાં ડિવાઈડ કરવો, પોઈન્ટ્સ બનાવવા, રેશનલે લખવું, એક્ઝામ્પલ્સ લખવા, આ બંને બહુ અલગ વસ્તુ છે. તો વન એડવાઇસ ટુ ઓલ ઓફ યુ વુડ બી પ્લીઝ રાઇટ. ઓલ્સો આઈ વોન્ટ ટુ ટેલ યુ, ઘણા બધા લોકો પૂછતા હતા કે ભાઈ ટેસ્ટ સિરીઝ, મેમ ટેસ્ટ સિરીઝ તમે લાવશો? સી મોસ્ટ ઓફ ટેસ્ટ સિરીઝ જે જીપીએસસીમાં ચાલતી હોય છે એની અંદર ઇવેલ્યુએશન થતું હોય છે, બટ ઇવેલ્યુએશન ઇઝ ડન બાય એસ્પિરન્ટ્સ જે લોકોએ ઇન્ટરવ્યૂ પણ ફેસ નથી કર્યું ઓર મેં બી તૈયારી નવી ચાલુ કરી છે. બટ સિન્સ ટેસ્ટ સિરીઝ જે છે એ ઇન્સ્ટિટ્યૂટે લોન્ચ કરી છે, દે નીડ ઇવેલ્યુએટર્સ. તો ભાઈ ઇવેલ્યુએશન માટે બધાને બેસાડી દેતો હોય છે. આઈ એમ સોરી, આઈ શુડ નોટ બી સેઇંગ ધીસ, બટ ધીસ ઇઝ ધ ઇન્ડસ્ટ્રી પ્રેક્ટિસ. હિયર એટ સુનિયા IAS વી ડુ ડિટેલ્ડ ઇવેલ્યુએશન એન્ડ ગુજરાતી સિવાય બાકી બધા જ પેપરનું ઇવેલ્યુએશન ઇઝ ડન બાય મી પર્સનલી. તો વી આર લોન્ચિંગ અ ટેસ્ટ સિરીઝ. વી ઓલરેડી પુટ ધીસ ઓન ધી એપ. તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એપ જે છે એનું ડિરેક્ટ લિંક મળશે ટેસ્ટ સિરીઝ સુધીની. 4 સેટ ઓફ પેપર છે. આમાંથી ફર્સ્ટ એન્ડ થર્ડ સેટ જે છે એનું ઇવેલ્યુએશન મળશે. લોજિકલી મારા એક્સપિરિયન્સ પ્રમાણે મેં આ સેટ કરી છે. કઈ રીતે સેટ કરી છે? તમે ફર્સ્ટ પેપર લખશો, તમારું આખું પેપર આખો સેટ ઇવેલ્યુએટ થશે એન્ડ દેન યુ વિલ ગેટ અ કોલ ફ્રોમ મી, રાઇટ? આઈ વિલ પર્સનલી કોલ each and every person who's enrolled in the test series on what mistakes have been done. Detailed feedback તો મળશે જ. On top of it I will call up and I will also talk about how to improve those things. સમજણ પડી બધાને? વેરી સિમ્પલ. અને આ જ બધી વસ્તુઓ તમારે ઇમ્પ્લિમેન્ટ કરીને સેકન્ડ સેટ લખવાનો છે. નામ આઈ નો એક વખત તમને કીધું હોય ને સમજાવ્યું હોય ને પછી બધું ના લખી શકાય, રાઈટ? તો સેકન્ડ લખ્યા પછી આ બધાને તમને મોડલ આન્સર્સ મળશે. ઓલ્સો આઈ વુડ સે મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ ફ્રોમ એક્સપેક્ટેડ ટોપિક્સ. આટલા બધા વર્ષનો અનુભવ છે તો હવે થોડીક એક નેક બેસી ગઈ છે કે ભાઈ કયા ટોપિક્સમાંથી વધુ ક્વેશ્ચન્સ નીકળી શકે છે કે કયા નીકળવાના છે. લાસ્ટ યરની જે મેન્સ થઈ હતી એની અંદર મોસ્ટ ઓફ આર ક્વેશ્ચન્સ વર રેઝોનેટિંગ વિથ ધ જીપીએસસી ક્વેશ્ચન ટેસ્ટ સિરીઝના. સેકન્ડ સેટ તમારે લખવાનો છે અને મોડલ આન્સર્સ થકી તમારે જોવાનો રહેશે. આ જે મોડલ આન્સર્સ છે નોન ડાઉનલોડેબલ ફોર્મેટમાં અવેલેબલ થશે. બિકોઝ આઈ ડોન્ટ વોન્ટ કે આનું પ્લેજરિઝમ થઈ જાય. તમને પેપર જે છે ડાઉનલોડેબલ ફોર્મમાં મળશે, તમે પ્રિન્ટ કઢાવીને લખી શકો. બટ ધીઝ વિલ કમ ઇન નોન ડાઉનલોડેબલ ફોર્મેટ. હું પહેલેથી ક્લેરિફાઈ કરી દઉં છું, પછી નિધિ મેમ સાથે કોઈ માથાકૂટ નહીં કરવાની. શી ઇઝ વેરી ડિયર ટુ મી. થર્ડ સેટ જે છે એનું અગેન તમને ડિટેલ્ડ ઇવેલ્યુએશન મળશે એન્ડ યુ વિલ ગેટ અ કોલ ફ્રોમ મી. અને આ જ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરીને ફોર્થ સેટ લખવાનો છે.
The test series starts from 2nd August. Now, ઘણા બધા લોકો જે છે ને એ થોડુંક આન્સર રાઇટિંગ કરે, આખા સેટ જીપીએસસી પ્રમાણે એક દિવસમાં 2 પેપર નહીં લખે. એનાથી શું થશે? તમારી મસલ મેમરી બિલ્ડ નહીં થાય. યોર હેન્ડ વિલ નોટ નો કે ભાઈ આને 6 કલાક સુધી લખવાનું છે. તો શું થશે? જે સેકન્ડ પેપર તમે લખવા બેસો એમાં હેન્ડ રાઇટિંગ ખરાબ થશે, હાથ દુખશે અને એના કારણે કદાચ પેપર પણ નહીં પતે. તો ઓગસ્ટના બધા જ વીકેન્ડ્સ વી આર ગોઈંગ ટુ હેવ ટેસ્ટ સિરીઝ. ધીસ ટાઈમ વી હેવ ઇન્ટ્રોડ્યુસ્ડ અ ન્યૂ થિંગ કે ભાઈ ટેસ્ટ સિરીઝ લોન્ચ થાય, કે તમને આપવામાં આવે, પબ્લિશ કરવામાં આવે. Within 1 week of that, you are supposed to write the test series and submit back to us for evaluation. તમે લેટ સબમિટ કરશો, it will not be considered. અને આપણી ટેસ્ટ સિરીઝ જે છે ફર્સ્ટ વીક ઓફ સપ્ટેમ્બરની અંદર ખતમ થઈ જશે. કેમ આપણે ફર્સ્ટ વીકમાં ખતમ કરીએ છીએ? ભાઈ 20 days, લાસ્ટ 20 daysમાં તમે શું કરી શકો? આ સેટ લખી શકો, અને તમે આ ના લખ્યો હોય સેકન્ડ સેટ તો સેકન્ડ સેટ પણ લખી શકો. બટ આઈ વુડ રેકમેન્ડ કે જે વસ્તુઓ આપણે કન્ટેન્ટમાં, ઘણા બધા લોકોને ઇન્ટ્રોડક્શન બિલ્ડઅપ કરવામાં ઇશ્યુઝ છે, ઘણા લોકોને ડેટા નથી, ઘણા લોકોને કન્ક્લુઝન્સના કીવર્ડ્સ અને ફ્રેઝીસ બનાવવાના બાકી છે. તો ભાઈ લાસ્ટ 20 days જે છે એ તો તમારે કોન્સ્ટન્ટ રિગરસ પીવાયક્યુ પ્રેક્ટિસ અને તમારા જે પણ લેક્યુનેસ કે લૂપ હોલ્સ છે પ્રિપેરેશનમાં એ પ્લગ કરવા માટે સ્પેન્ડ કરવાના રહેશે. So this is how we have planned the entire test series. Most relevant questions, model answers but not downloadable. You will be able to see it on the screen and understand. Download કરીશું તો ભાઈ આખા ગુજરાતમાં સર્ક્યુલેટ થશે અને ટેસ્ટ સિરીઝ હોલ્ડર્સને બેનિફિટ નહીં થાય. ઇવેલ્યુએશન ડિટેલ્ડ રહેશે એન્ડ આફ્ટર ઇચ સેટ તમે આખો લખ્યો હશે એ ચેક થશે. પછી આઈ વિલ ગીવ યુ અ કોલ એન્ડ વી વિલ વર્ક આઉટ અ પ્લાન ઓન હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર રાઇટિંગ. ક્લિયર એવરીવન? નિધિ મેમ કોઈ બીજા ફીચર્સ છે? And since timely submissions છે, we will also return them to you in a timely fashion. Right? Last year શું થયું હતું? અમે લોકોએ આ ટાઈમ ગેપ નહોતો રાખ્યો અને છેલ્લા 1 વીકની અંદર મોસ્ટ ઓફ ધ પીપલે પેપર્સ લખીને 8-9 પેપર મોકલ્યા. Now it is practically impossible for one person to evaluate hundreds of papers in 1 week. So this time we are going to follow a timely submission and timely evaluation so that we get the most out of it. Last year we did not have mentorship also. This year we are having mentorship. જ્યારે હું 4 સેટની વાત કરું છું તો 7 પેપર્સ આવશે. ગુજરાતી, ઇંગ્લિશ આર ઓલ્સો ઇન્ક્લુડેડ. ક્લિયર એવરીવન? સો ધીસ ઇઝ મી સેઇંગ બાય બાય. ટેસ્ટ સિરીઝની લિંક નીચે મુજબ આપેલી છે. અમારી જે ટેલિગ્રામ ચેનલ છે શૂન્ય આઈએસ અમદાવાદ, એની ઉપર એનું શેડ્યુલ મૂક્યું છે. એન્ડ there is a link for the form. એ ભરી શકો છો એન્ડ અમને કોલ પણ કરી શકો છો. કયા નંબર પર કરશો? 7011902060 ઉપર કોલ કરી શકો છો એન્ડ નિધિ મેમ સાથે વાત કરી શકો છો. વાત કરવાની એક કન્ડિશન છે, ટુ બી વેરી પોલાઇટ. લાસ્ટ વીક આઈ હેડ ઓબ્ઝર્વ દેટ સમ સ્ટુડન્ટ્સ, એ લોકોની પ્રિલિમ્સ નીકળી ગઈ છે, દે વર એક્સ્ટ્રીમલી રૂડ વિથ નિધિ મેમ. પ્લીઝ ડોન્ટ ડુ ધીસ. શી ઇઝ વર્કિંગ વેરી હાર્ડ, હાર્ડર દેન મી આઈ વુડ સે સમટાઇમ્સ, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ. એન્ડ ઇટ ઇઝ અધિકારી બનવાના છે, જેટલા મોટા થઈશું એટલા વધારે હમ્બલ બનવાનું છે આપણે. ઓકે, સો પ્લીઝ રીચ આઉટ ટુ અસ એન્ડ enroll in the best test series, the only test series where you get toppers mentorship, the only test series where a 2 times rank holder is checking your papers in great detail, the only test series which has very relevant answers. બાકી તમે જોશો તો પહેલાં ચેટ જીપીટીમાંથી કાઢેલા ફ્લેટ આન્સર્સ તમને લખાઈ દેશે, નો ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ. ઓકે, સો ધીસ ઇઝ મી. ઘણા લોકો પછી કહે છે કે મેમ ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી, અમને ખબર જ નથી તમે કઈ રીતે એનરોલ કરીએ. ઓકે, સો બાય બાય, ટેક કેર, સી યુ. મળીએ ટેસ્ટ સિરીઝમાં, ક્લાસમાં એન્ડ વી કીપ ઓન ડુઈંગ લોટ ઓફ થિંગ્સ, લોટ ઓફ પ્રોગ્રામ્સ. એક નવો પ્રોગ્રામ સુપર સરપ્રાઇઝ આવી રહ્યો છે ધીસ વીક. જે લોકોની પ્રી નથી થઈ આ વખતે, જે લોકોએ કોચિંગ ઓલરેડી લીધું છે, કોચિંગ નથી લેવું પણ એક ગાઈડેડ પ્રિપેરેશન જોઈએ છે 1 year માટેની, એના માટે એક અમેઝિંગ પ્રોગ્રામ આવી રહ્યો છે. બાય બાય ગાઈઝ, ટેક કેર, સી યુ.